હરિદ્વારથી કાંકરેજ સુધી 1200 કિલોમીટરની આસ્થાભરી કાવડ યાત્રા. હર હર મહાદેવના જયઘોષ સાથે ગંગા મૈયાના પવિત્ર જળને માથે ધારણ કરી હરિદ્વારથી પોતાના વતન તરફ નીકળેલી 1200 કિલોમીટરની આસ્થાભરી કાવડ યાત્રા હવે અંતિમ પડાવ પર પહોંચી છે. કાંકરેજના ચેખલા ગામના સુથાર સમાજના રાજુભાઈ મગનભાઈએ હરિદ્વારથી ચેખલા સુધીની અંદાજે 1200 કિલોમીટરની કાવડ યાત્રાનો સંકલ્પ લીધો હતો. લાંબી અને કઠિન યાત્રા પૂર્ણ કરીને રાજુભાઈ હવે પોતાના વતન ચેખલા તરફ આગળ વધી રહ્યા છે. તેમના આગમનની જાણ થતાં જ વિસ્તારના સામાજિક અગ્રણીઓ, સમાજ બંધુઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્વાગત સન્માન માટે ઉમટી પડ્યા હતા. ગંગાજળની પવિત્ર કાવડ સાથે વતન તરફ પરત ફરેલા રાજુભાઈએ ગંગા મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ વાત એ છે કે 1200 કિલોમીટરની લાંબી યાત્રા પૂર્ણ કર્યા બાદ પણ તેમના ચહેરા પર થાકનો અણસાર જોવા મળતો નથી. આ યાત્રા માત્ર અંતર કાપવાની યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિની અનોખી ગાથા છે. હવે વતન પહોંચ્યા બાદ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોલેનાથના પવિત્ર શિવલિંગ પર હરિદ્વારથી લાવવામાં આવેલા ગંગાજળનો અભિષેક કરવામાં આવશે. 1200 કિલોમીટરનું અંતર, માથે પવિત્ર કાવડ, હૃદયમાં ભોલેનાથની ભક્તિ અને હોઠ પર એક જ જયઘોષ, હર હર મહાદેવ. રાજુભાઈની આ કાવડ યાત્રા સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને સંકલ્પનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. ગંગાજળની પવિત્ર કાવડ સાથે વતન તરફ પરત ફરેલા રાજુભાઈએ ગંગા મૈયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ વાત એ છે કે 1200 કિલોમીટરની લાંબી યાત્રા પૂર્ણ કર્યા બાદ પણ તેમના ચહેરા પર થાકનો અણસાર જોવા મળતો નથી. આ યાત્રા માત્ર અંતર કાપવાની યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિની અનોખી ગાથા છે. હવે વતન પહોંચ્યા બાદ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોલેનાથના પવિત્ર શિવલિંગ પર હરિદ્વારથી લાવવામાં આવેલા ગંગાજળનો અભિષેક કરવામાં આવશે. 1200 કિલોમીટરનું અંતર, માથે પવિત્ર કાવડ, હૃદયમાં ભોલેનાથની ભક્તિ અને હોઠ પર એક